હવે આજ તો અમે એવું તો ક્યારે નતું વિચાર્યું કે અમે જશું કામ ઉપર ને અમારી સાથે બનાવ બનશે કંઈક આવો. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેરો લોગ ને સ્વાગત છે તમારું મારા મોરબીની લોગ. હવે આજ તો સવારમાં આપણે જવાનું હતું કામે અને કામનો દિવસ હતો આપણો બીજો, અને પછી 250 રૂપિયા વાળા જોડા ઠપ કરીને આપણી ગાડીને કેરી સીધે હાઈવે ઉપર એન્ડ. પછી તો જેવા કામ ઉપર આવ્યા ને ભૂરી કાકા ને રાત્રિયા કાકા ને હાલતી થોડી ઘણી નાની બાકાજી. અને હવે કામનો બોલાવવાનો છે બગડા સાડો ને ફટાફટ તમને દેખાડી દો આપણું કામ, કારણ કે કાલના વિડીયોમાં તો તમે જોઈ જશે કે આપણે કેટલું કામ કર્યું. અને ભાઈ આ થોડીક મજા જેવું નથી ને એટલે વિડીયોમાં થોડી કોમેડી ઓછી મળશે તમને. બાકી તમારે મૂંઝાવાનું નથી, કારણ કે આપણે ડેઈલી સિરીઝ વિડીયો તો આવી જ જાય છે. અને પછી બધું કામનું માર્કિંગ કરી લીધું ને હવે આપણે જવાનું છે અગાસી ઉપર. એમાં તમારા ભાઈ શાંતિની નિશાની લીધી ને લઈ લીધા હાથમાં લોઢાના મશીન, કારણ કે ભાઈ નકરા વિડીયો બનાવે ભેગું નહીં થાય, એના માટે કામે કરવું. અને આજ તો સવારમાં હું એકલો જ આવ્યો છું ને હજી 2 જણા આવવાના બાકી છે. એ આવે ચાલ મેં કીધું થોડું ઘણું કામ કરી લઉં. અને તમને બધાને તો ખબર છે કે થોડાક દી કામ ન કર્યું એટલે ભૂખ આટા લઈ જાય. અને પછી બધા બ્રેકરને આપણે ચડાવી દીધા ઉપર ને હવે આપણે કામ નહીં કરવાની છે બાકા. અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કાલની તારીખમાં આટલું તોડ્યું ને આજની તારીખમાં એટલું તોડવાનું છે. અને ભાઈ તમને આપણો વ્લોગ કેવો લાગે છે ને ફટાફટ તમે કોમેન્ટ કરી નાખો, એટલે ભાઈ આમાં થોડો ઘણો વધારો કરી નાખ્યો આપણે. એમાં પછી તો વિક્રમભાઈ આવી જાય ને અમે કરી દીધી કામની બાકાજી કી. 1-2 કલાકની મહેનત બાદ આપણું કામ થઈ ગયું છે બધું તૂટીને કમ્પ્લીટ. અને ભાઈ આ પાણી માટે હાલવા માટે ભાઈ જીગર જોઈએ જીગર. હવે મારી એક્ઝેક્ટ સામે તમને ઓલો બીમ દેખાય છે ને એને પછાડવાનો છે. એમાં મારા પપ્પાએ લોખંડ કાપવાનું કામ કરી દીધું ચાલુ ને મેં કીધું હવે હું થોડું ઘણું માર્કિંગ કરનાર, કારણ કે ભાઈ આ ધંધામાં ભાઈ આપણે ક્યારે ટિકિટ ફાટી જાય ને નક્કી. એમાં ભાઈ પ્લાન બધું આપણો થઈ ગયો કમ્પ્લીટ ને હવે બીમને નાખી દેવી એઠો. કેમ બાકી આપણો પ્લાન કેવો સક્સેસ થઈ ગયો ને હવે ભાઈ આપણે કરવાનું તો આ બીમને થોડું ઘણું તોડવાનું કામ. એમાં એ બધું તો કામ પૂરું થઈ ગયું. તમારા ભાઈ બધા મશીનોને પાછા હોવડાવી દીધા. એમાં ભાઈ રિક્ષાવાળા ભાઈ આવી ગયા ને બધું લોકોને એમાં ખડકી દીધું. હવે કેવું કામ છે ને ફટાફટ તમે કોમેન્ટ કરી નાખો. આ ગામમાંથી આપણે કોણ વિડીયો જોયો છે ને એ જરા કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે. અને ફાઇનલી મિત્રો આપણે 2 પગવાળી ફોર્ચ્યુનર ને પાછી કાઢી છે ને હવે નીકળી જાય સીધા ઘર તરફ જવા. બાકી ભાઈ આજનો લોક આયા સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. ન હોય તો પાછા ફોલો કરી નાખજો. મળશું પાછા આવા નવા લોક સાથે. બાય બાય ને જય માતાજી.